આવતું પણ આ તો બહ બહાટી બોલાવી દીધું પાણી જોવો આગળ પણ બહ બહાટી આવતું પાણી અહીંયા પણ જોવો બાવળીઓ પડી ગયો છે વરસાદ પાણી એટલું બધું પીળું છે ધીમે ધીમે વટી દેવી ખૂતી ગયા પડી દેવી બ્લોગ શરૂ કરી દીધો અને ત્યાં પણ વરસાદ છે ને આવો મેળો છે જો કાલે પણ બહાટી હતો અત્યારે પણ શરૂ થઈ ગયો છે તો વિડીયો તમે લાઈક છે સબસ્ક્રાઈબ મિત્રો આપણું કામ છે ને શરૂ હોય ને વરસાદ આપણે વરસાદ શરૂ થઈ ગયો છે તો ફાઇનલી મિત્રો આપણે ને કામીથી તમને આગળ તમને વરસાદ દેખાડો ભાવનગર પણ બધું બહ બાટે ભાવનગર આજે મિત્રો આપણે વરસાદ જોઈ શકો નેરનું પાણી જોવા તમે આખું આ બાજુ અને અહીંયા નેર તૂટી ગઈ છે કેમ કે પાણી એટલું બધું જાય છે જોવા તમે આમ પાણી કેમ જાય છે અને ઓલા ભૂંગરામાં જેટલું જતું હોય એટલું ઇન કરતાં બધું બહાર જાય છે કેમ કે ઓટ એટલી બધી આવી ગઈ ને એટલે આમ જો અહીંયા જોવા તમે કચરો પણ કેટલો બધો છે એવું છે તો વાવણી છે એવો વરસાદ પડી ગયો છે અને ચોમાસાનો પહેલો વરસાદ બહાટી બોલાવી દીધી છે આમ તો ઘડીક થોડાક દી પહેલાં તો સાટણીઓ આવતું પણ આ તો બહાટી બોલાવી દીધું પાણી જોવા તમે હવે અહીંથી વટવાનું છે પણ ક્યાં વટાય એ જોવાનું છે વટા છે નહીં એવું છે બધું જો અહીંથી વટવું કેમ આમાંથી અને આ અંદર ખાડો પણ કેટલો બધો છે હવે એ જો અહીંયા તમને ઢોરો કેટલો દેખાતો છે વટ જોવો તમે ફરતે ચાલો વટવાની કોશિશ કરીને વટીને પછી તમને આગળ દેખાડો વટી જાય ક્યાં વટી હવે જોઈ બનાવી તો ખાસ ચાલો ફાઇનલી વરસાદ આવે ને એટલે ટાઈમી થઈ બી એટલે એટલા બધા હેરાન થઈ ને જો તમે વટી તો ગયા અહીંથી નેર ઉપર ચડી ગયા ગામ કુંડી ઉપર પાણી અહીંથી એટલું બધું છે આ બધું આમાં પાણી સંધાઈ ગયું છે ભૂંગળું આખું તો કેમ કે ઓટ એટલું બધું હતું ને એટલે એવું છે અને આપણે ને અહીંથી વટવાનું છે પાછું અહીંયા આખું બધું તૂટી ગયેલું છે જો તમે હવે આખું પાણી જો તમે આનકામ ભીડું છે આ ખાડો કેટલો હશે અહીંથી વટવાનું છે પાણી જાય છે બહાટી જો તમે એવું છે અને બહાટી વરસાદ પડી ગયો છે કાંઈ ઘટે નહીં મિત્રો અહીંથી આપણે જવાની પગ કેરી છે આમાં ખૂતી દેવું છે ચાલો વરસાદ જો અને ચકલાને જા જીવડા બધાને બોલવા મળ્યા છે અંદાજ જમી ગયો છે હજી હાજી કે નક્કી નહીં આવે એવો છે ચાલો બનાવી જો વટી ગઈ અહીંથી હેઠે ઉતરીને વટી દેવી ધીમે ધીમે પછી આગળ બનાવી જો ઘાસ કન્ટિન્યુ કારણ કે પાણી જોવો તમે આ નેરનો છોટીઓ જોવો તમે આગળ દેખાડ્યું આગળ પણ બહાટી આવતું પાણી અહીંયા પણ જોવો તમે એવી રીતનું જાય છે એવું છે પાણી જો અહીંથી વટવાનું છે વટીને પછી વળી બાજુ જવાનું છે હવે એવું છે હેન્ડકમ તો બસ પાણી ખાડા રેખું છે એવું છે બધું થોડોક બૂટ કાઢી નાખવી ત્યાં ખુદ છે જોઈએ એવું છે મિત્રો ફાઇનલ છે ને પાણીમાં જાય ધીમે ધીમે અને વટી ગયા જે હતું બૂટમાં પાણી ગળી ગયું કેમ કે કાઢવી તો પાછા કાંટા હોય એટલે કાંઈ ભાગે તો પાણીમાંથી વટી ગયા ધીમે ધીમે પાણી જોવો ધીમે આ છે મિત્રો અહીંયા પાણી જાય છે ખેતરમાં પાણી ગળી ગયું છે આ નેરનું પાણી ત્યાં સોટિયા વરસાદ બહાર ઉપર બધું હોય ને એટલે પાણી અહીંયા પણ છે પણ હવે ધીમે ધીમે જાય છે ગાળો જામી ગયો છે એવું છે અને આનકામ તો બાવળિયા પડી ગયો છે ખેતરમાં પાણી ભરાઈ ગયા છે પાણી પીરુંમાં તો બૂટમાં ટક ટક બોલ અને જો સંપલા ખૂતવા મેળા છે બૂટ કેમ કે ગાળો એટલો બધો થઈ ગયો છે મિત્રો હવે અહીંથી બૂટ કાઢી નાખવા પડશે નકર હલાશે નહીં ધીમે ધીમે જો એવું છે આમાં ગાળો વરસાદ બક ભૂક્કા બોલાવી દીધા વરસાદ આવો વરસાદ છે મિત્રો તમારી બાજુ કેવો વરસાદ ખાસ કોમેન્ટ કરે ફોનની હમણાં ખરે ને ત્યાં હેઠે આમાં જોવું પડે બાવળી હેઠેથી વટવાનું છે અહીંથી બાવળીઓ પડી ગયો છે વરસાદને લીધે આખું ખેતરમાં તો પાણી ભરાઈ જાય છે અને હમે મિત્રો પાણી જાય છે વ્યાકરામાં નેરવું છે સોટીઓ એમાં તો ચાલો ધીમે ધીમે અહીંથી વટી દેવી હેઠે બેસી એવું છે આમાં વટવામાં તો બાવળીઓ છે એવું પડશે કાંટા એવા મિત્રો ફાઇનલ છે ને વટવાની અહીંથી કાંટા છે આમ તે વટીવા પડશે બાવળિયા નડવાના કાંટાનું ઝાડ તે વટવું પડશે ચલો વટી દેવી પહેલાં ફટાફટ મિત્રો અત્યારે વટી તો ગયા અને કપડાં પણ છે ને કામી થયા બદલા જ નથી કામીથી કેમ કે વરસાદ એટલો બધો હતો ને એટલે બાવળિયામાંથી મેં વટી ગયા તો અહીંયા પાણી નહીં પાછું એવી રીતનું વટવું પડે બધું થોડું થોડું નડતું થાય પહેલાં એકનો આવ્યો એ નડ્યો દોડા બાંધ્યા ભાઈ હાલવામાંથી અને થોડુંક ધ્યાન ન રાખે ને ત્યાં હળી જાય કેમ કે શીકણી માટે રહીને એટલે કૂતી જાય કે હળી જાય પડી ગઈ
એવું છે મિત્રો આવું કાળો છે. તો હવે આમાં નડવાના સી પાણીમાંથી જોવો તમે પાણી એટલું બધું પીળું છે. ધીમે ધીમે વટી દેવી. હા તો પગ ખાલી ગોઠમ પગ તો ડૂબી જાય એટલું પાણી ત્યાં છે એમના ખાલી. આમાં વ્યાકરામાં તો બધું પાણી છે. ધીમે ધીમે મિત્રો આપણે ધીમે ધીમે હવે જઈએ છીએ. એવી રીતનો રસ્તો છે ગામડામાં. કેમ કે કાયમી છે બી ને એટલે હેરાન એવા થઈ જાય. વરસાદ વરસાદ ન આવે ને પછી કામી વહી જાય. પછી પાછો વરસાદ આવી જાય ને પછી ઘરે પૂગવું ને એ બહુ મુશ્કેલ પડી જાય. કેમ કે ગામડામાં મિત્રો વગા મિત્રો એટલો હે ને ખાલી 200 મીટર જેવું કાપ્યું છે. તો આટલું બધું હેરાન થયા છે. હવે અહીંયા પાણી ભરાવાનું હવે આને કામ કાંઈ બહુ નથી પાણી. હવે ફાઇનલ આપણે પૂગવા આવી જ જશે એવું છે ઘરે. પણ ગાળો એટલો બધો છે કેમ કે કાળી માટી રહે ને એટલે એવું છે. તમારી બાજુ કેવો વરસાદ એ ખાસ કોમેન્ટ કરી દેજો. હવે ઘરે પૂગવા આવી જશે. હવે ઇન્કમ થોડું ઘણું આવું તો પાણી હોય જ. અત્યાર સુધી તો બહુ પાણી પીરું. કોઠે હું પાણી થતું એવું હતું પાણી. નેરનો ચોટીઓ એની ઉપર થોડો વટી ગયા ને ઊંચેથી એટલે વાંધો ન આવ્યો. આ છે આપણી વાડીમાં પાણી ભરાઈ ગયું. આખું પાણી બુડી ગયું બધું ખેતરમાં. ઇન્કમ પીવાનું તો મારે પાણી જ ભરાય. બધે પાણી ભરાઈ ગયું. એટલો બધો વરસાદ પડી ગયો ચોમાસાનો. આમ તો બીજો વરસાદ કહેવાય. અત્યારે તો વરસાદ છે ને બાટી છે ને તો આપણે અહીંયા અંધારું થવા મળે એટલે મોર ને એવું બોલવા મળે. અને અમારે અંધારું થાય એટલે ભાઈ આવી જાય. તો ભાઈ આવો વેલકમ તમારું. જો રોજભાઈ ભાગ્યા શીકુડીમાં તો જાય. આપણે ભાડીને ભાગી ગયા છે ને. આપણે હવે સિંધુ ખોલી સિંગસરનું. હવે ફાઇનલી મિત્રો તમે હવે ચાલુ થઈ ગયું. જોઈ શકો તો બોટ કેમ ખુદી ગયું. કેમ કે હવે આમાં છે ને હાલવામાં વાંધો પડે. હવે જેમ ઘરે પૂજ્યા ને એમ પાણી નથી પણ અહીંયા તો ખૂતવામાં હવે છે ને જો બોટ આખું હોય મિત્રો. આ કંઈ મસ્તી નથી પણ જોઈ શકો તમે આખું બોટ જો ધીમે ધીમે હાલ્યું ને તો બાકી આમાં સોવું પડે છે. અર્થિંગ ના આવતો ને હાલવામાં એવું છે મિત્રો. એટલો બધો ગાળો થઈ ગયો છે તો ખૂતી ગયા આખા પડી થઈ વટવામાં ને કે ઘરે પૂગ્યું પછી ફાઇનલી બોટ આખું તો હતું. એટલો બધો વરસાદ જોઈ શકો છો. આખું આપણું ખેતર બેતે ભરાઈ ગયું છે. આનકામ એવી રીતનો વરસાદ પડી ગયો તો તમે. અને આનકામ આ પાણીમાં જો તમે પગલાં જોવો તમે. કેમ કે વરસાદ પાણી હોય ને તો ન ખૂતી પણ પાણી ન હોય ને એવી રીતના ખૂતી નાખવું પડે. આ કાળી માટી એવી રીતની કહેવાય. કેમ કે ભાગ રાખી એટલે અહીંયા જવું પડે. શું છે આગળ ધીમે ધીમે જો સલવી કંઈક ગાળો હતો. હા ખૂતી એવી છે. હા મિત્રો કલાક જેવું થયું તેને વગા પૂજા કરે. બોલો એટલું બધું પાણી થોડુંક બધે આવતું એમ હેરાન થતા તો બધા ખૂદતા એ બી છે એવું છે. હમણાં આખું બોટનું નિશાન ના હારી ગયું. તમે બોટનું કાંઈ નિશાન નહીં. તો વજન 10 કિલો વજન હશે આમાં. પગ ઉપર તો ના એટલું વજન છે. બોલો સિમેન્ટના બૂટ છે. આપણે સિમેન્ટમાં કામી જઈ છીએ એટલે હા છે આપણે વાડીનો કવો અહીંયા ને પાણી એનકામ ભરી દીધું છે વાડીમાં બકાલું હતીમાં. ચલો ઘરે ફાઇનલી પૂગી ગયા વાડી બે મામાના ઓલે. ચલો અહીંયા તો બાટી વરસાદ છે. તમારી બાજુ કેવો વરસાદ છે એ ખાસ કોમેન્ટ કરતા રહેજો. બાકી મળશે કૂદી પાછા. તો અત્યારે મિત્રો આપણે ફાઇનલ છે ને જોઈ શકો છો. આજે મિત્રો ચોમાસાનો પહેલો વરસાદ બહાટી આવે છે. જોઈ શકો છો. આ આપણે છે ને ગામડાનો આવી રીતનો રસ્તો છે. પાણી જાય છે રસ્તામાં તો નેરું એવી રીતનું આવી ગયું છે. વટા એમ નથી. અને અત્યારે આપણે આ નેરનો ચોટીઓ કહેવાય ના પણ વટા એમ નથી જોવો તો પાણી જઈ જવું બહાટી જાય. ગાજે કેમ જો નેરના ધોળિયામાં છે સલકાન જાય છે. એવી રીતનો વરસાદ છે ને અત્યારે ધોળી વાંઝાવાઈ કહેવાય છે. ના છીએ આપણે આ વાંઝાવાઈની વાય કહેવાય.
આવું પાણી જાય છે જોવો તમે. તમારી બાજુ કેવો વરસાદ છે ખાસ કોમેન્ટ કરતા જજો. ચાલો ફટાફટ ફોલો કરી દેજો, કોમેન્ટ કરી દેજો. ફાઇનલી મિત્રો અત્યારે તો ઘરે જઈ છે ને ભાગ બે તમને દેખાડું. તો અને ચોમાસામાં પહેલાં એવી રીતનું જો આ છે ને નેરનો સોટ્યો કહેવાય. પગ આખા દીધો ગાળો સોટી ગયો પગમાં, હાલ એવો નથી. વજન એટલો બધો થઈ ગયો ને આમ હલાતું ના હોય એટલા બૂટ વજનવાળા થઈ ગયા. અને આગળ તમને મિત્રો એક વિડીયો આપણે યુટ્યુબમાં મૂકેલો હતો જે આપણે વાડી ભાગ કિલો એમાં તમને નેરનો સોટ્યો આજે દેખાડ્યો ને એ ત્યાં ચોમાસાનો તમને દેખાડ્યો. જોઈ શકો છો જો આખો સલકન જાય છે જો જોઈ શકો છો. પાણી દો તમે નેરના સોટિયામાં ઇનકમ પાણી દો એ લોકો એવી રીતના નેરના સોટે બહાટી જાય છે. આગળ જઈએ તમે ભૂંગળું દેખાડ્યું ના પણ જો હાલવામાં વાંધો પડે. ખૂતવી એવી પગમાં એટલા ખૂતવી ગયા બૂટમાં ગાળો કેમ થઈ ગયો. હજી તો આગળ તમને કેવો ગાળો છે કાંઈ ખબર નહીં. જાવી સીવી પહેલો વરસાદ આવો વાવણી થઈ ગઈ છે એવું છે. તમે ખેતરમાં પાણી ભરાઈ ગયા છે બધી નેરના સોટિયામાં પાણી તો હજી આગળ તમને એને મોટું જે કુંડી છે ને એ દેખાડું એમાં કેમ પાણી જાય. ચાલો બનાવી દેજો ખાસ અને ફોલો કરતા આવજો. મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.